પહાડી રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી હિમવર્ષા થઈ રહી છે, જે મજા સાથે પરેશાની પણ બની છે। તો પહાડી રાજ્યોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ પડી। ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે। શનિવારના રોજ રાજ્યમાં સિઝનની સૌથી વધારે ઠંડી પડી, જો કે હજી પહાડોમાં હિમવર્ષા ચાલુ રહેતા હજી કેટલાક દિવસો ગુજરાતમાં ભયંકર ઠંડી પડે તેવી આગાહી કરાઈ છે। ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં જબરજસ્ત હિમવર્ષા જોવા મળી રહી છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વર્ષોની સૌથી ભારે હિમવર્ષા થઈ રહી છે। પહાડો પર હાલ સફેદ ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો છે। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં 8 ઇંચ, ગાંદરબલમાં 7 ઇંચ, સોનમર્ગમાં 8 ઇંચ બરફ પડ્યો છે, જ્યારે પહેલગામમાં 18 ઇંચ બરફ પડ્યો છે। પરંતુ હવે સતત થઈ રહેલી હિમવર્ષા મજા સાથે મુશ્કેલી પણ લાવી છે। ભારે હિમવર્ષાથી શ્રીનગર જમ્મુ હાઈવે બંધ થયો છે, જેના કારણે 1200થી વધુ વાહનો ફસાયા હતા। તો ખરાબ હવામાનના કારણે શનિવારે શ્રીનગર એરપોર્ટ પરથી ફરી એક ફ્લાઇટ ટેક ઓફ થઈ નહોતી। આ સાથે રેલવે વ્યવહાર પણ ખોરવાયો હતો। જ્યારે હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા સાથે હિમવર્ષા થતા રોડ રસ્તા પર 3 ફૂટથી વધુ બરફના થર જામ્યા હતા। અટલ ટનલ પર પણ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। તો હિમવર્ષા વચ્ચે ઉત્તર ભારતમાં વરસાદ પણ જોવા મળ્યો હતો। દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। માઉન્ટ આબુમાં પણ તાપમાનનો પારો ગગડીને -4 ડિગ્રીએ પહોંચ્યો છે, જ્યાં બરફની ચાદર વચ્ચે સહેલાણીઓ મોજ માણી રહ્યા છે। आज हम लोग माउंट आबू आए हैं अहमदाबाद से और कल हम लोग ऐसा विश कर रहे थे कि हमें शायद बर्फ देखने को मिले, क्योंकि हम न्यूज़ में देखते रहते हैं अक्सर कि बर्फ गिरी माउंट आबू में। तो कश्मीर जाना हर साल पॉसिबल नहीं होता है, पर ऐसा लग रहा है कि हर साल माउंट आबू तो एटलीस्ट आ सकते हैं और बहुत ही मज़ा आ रहा है। बहुत ही मस्त ठंडी है यहाँ पे और बर्फ़ देखने को मिल रहा है। और सुबह में जब हमको मालूम पड़ा कि बर्फ गिरी हुई है तो हम लोग उठ के सीधा ही पोलो ग्राउंड आ गए। बर्फ की चादर आप देख रहे हो पोलो ग्राउंड पे बिछी हुई है। તો ઉત્તર ભારતમાં પડી રહેલા હિમવર્ષાની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। રાજ્યમાં અનુભવાયો ઠંડીનો ચમકારો। નલિયામાં 5 ડિગ્રીએ પહોંચ્યો પારો। શનિવારના રોજ રાજ્યમાં સિઝનની સૌથી વધારે ઠંડી પડી હતી। ઠંડા પવનો ફૂંકાતા રાજ્યમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે। ક્યાં કેટલું તાપમાન રહ્યું તેની વાત કરીએ તો કચ્છના નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી જોવા મળ્યું। તો કેશોદમાં 8.1 ડિગ્રી, રાજકોટમાં 9.3 ડિગ્રી, કંડલામાં 10 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી, ડીસામાં 13 ડિગ્રી, પાટનગરમાં 14 ડિગ્રી, તો અમદાવાદમાં પારો 15 ડિગ્રી સુધી ગગડ્યો હતો। રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર ભારતના ફૂંકાતા ઠંડા પવનોના કારણે રાજ્યમાં હજી કેટલાક દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે। पैरेलली जो विंड है वो नॉर्दर्ली नॉर्थ ईस्टर्ली का इफेक्ट भी काफ़ी है गुजरात और सौराष्ट्र, मुख्य तौर पे सौराष्ट्र के हिस्से में, और ऊपरी हिस्सों में जो है हिमालयन रीजन्स में कंटिन्यूसली काफ़ी कुछ दिनों से बारिश स्नोफॉल देखने को मिल रहा है। और नॉर्थ ईस्टर्ली से काफ़ी ठंडी हवाएं जो है गुजरात की तरफ आ रही थी, जिसकी वजह से तापमान में गिरावट है। और ये गिरावट जो है सौराष्ट्र कच्छ में जो है नो लार्ज चेंज में बनी रहेगी अगले 2-3 दिनों तक। उसके बाद जो है फिर से जो है तापमान में ग्रेजुअल राइज जो है देखने को मिल सकता है। હવામાન વિભાગની આગાહી છે કે થોડા દિવસો બાદ તાપમાનનો પારો ઊંચકાશે, પરંતુ વધારે નહીં, 1 થી 2 ડિગ્રી જ ફેરફાર થશે। આમ હાલ ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં થઈ રહેલી હિમવર્ષા મજા સાથે મુશ્કેલી લાવી છે, તો ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે। ત્યારે રાજ્યમાં હજુ કેટલાક દિવસ લોકોએ ઠૂંઠવાવા તૈયાર રહેવું પડશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।